નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ ચેનલ। મુખ્ય સમાચાર જોતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। દિયોદરના પારડી ગ્રામ પંચાયતના સરપંચે ફરીથી ચાર્જ સંભાળ્યો। ડીસા નજીકથી ગેરકાયદેસર રીતે ભરી જતા 4 ડમ્પર પોલીસે ઝડપી 80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। ડીસાના ગ્રામીણ વિસ્તારમાંથી હેવી વીજ લાઇનના પોલ નાખ્યા બાદ વળતર ન ચૂકવતા ખેડૂતોએ મામલતદારને કરી રજૂઆત। ભૂસ્તર વિભાગમાં જીપીએસ લગાવવા મામલે ઝડપાયેલા આરોપીઓ મામલે પોલીસ તપાસમાં મોટા માથાના નામ ખુલે તેવી શક્યતાઓ। નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ પોઈન્ટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। અયોધ્યાથી રામ મંદિરથી ભાબર આવેલ અક્ષત કળશ યાત્રા જલારામ બાપાના મંદિરેથી વહેલી સવારે નીકળી રામજી મંદિર ખાતે પહોંચી હતી। અયોધ્યાથી રામ મંદિરથી ભાબર આવેલ અક્ષત કળશ યાત્રા જલારામ બાપાના મંદિરેથી વહેલી સવારે નીકળીને રામજી મંદિર ખાતે આવી પહોંચી હતી અને યાત્રામાં ભાવિક ભક્તજનો, ધર્મપ્રેમી જનતા, રાજકીય આગેવાનો સહિત નગરજનો મોટી સંખ્યામાં જોડાયા અને બેન્ડના તાલે રાસ ગરબા રમી ઝૂમી ઉઠ્યા અને ભાબર શહેરના મુખ્ય માર્ગો ઉપર આ શોભાયાત્રા ફરી રામજી મંદિરે પહોંચી યાત્રાનું ભવ્ય સ્વાગત કરી પૂજા આરતી કરવામાં આવીને આમ ભાબરમાં ભવ્ય અક્ષત કળશ યાત્રા નીકળી। કળશ યાત્રાનું વિશ્વ હિન્દુ પરિષદ ભાબર દ્વારા સુંદર આયોજન કરાયું। દિયોદર તાલુકાના પાલડી ગ્રામ પંચાયતના સરપંચે ફરીથી સરપંચ તરીકેનો ચાર્જ સંભાળ્યો। દિયોદર તાલુકાના મીઠી પારડી ગામના સરપંચ રમેશભાઈ મોતીને સામાજિક કારણોસર સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને જ્યાં ડેપ્યુટી સરપંચને પારડી ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ચાર્જ સોંપવામાં આવ્યો હતો, જેમાં આજે પૂનમના દિવસે મીઠી પારડી ગામે ગ્રામ પંચાયતની સામાન્ય સભાની બેઠક મળી, જેમાં પારડી ગ્રામ પંચાયતના સરપંચનો ચાર્જ રમેશભાઈ મોદીએ વિધિવત રીતે સંભાળ્યો। જોકે વિધિવત રીતે સરપંચ તરીકે ચાર્જ સંભાળતા પંચાયત કમિટીના સભ્યો અને ગ્રામજનોએ મોં મીઠું કરાવીને શુભકામનાઓ પાઠવી। આ બાબતે પારડી ગ્રામ પંચાયતના કમિટીના સદસ્ય શંકરલાલ સોલંકીએ જણાવ્યું કે પારડી ગામે ગ્રામ પંચાયતની સામાન્ય સભાની બેઠક મળી, જેમાં રમેશભાઈ મોદીને સરપંચનો ચાર્જ સુપરત કરવામાં આવ્યો। આજે વિધિવત રીતે ચાર્જ આપવામાં અને સામાન્ય સભામાં કમિટીના સભ્યો હાજર રહ્યા હતા અને સમગ્ર ગામમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો। મહત્વનું છે કે આપણે પારડી ગ્રામ પંચાયતની કમિટીના સભ્યો અને સરપંચ એક સાથે મળીને ગામના વિકાસનો નવો વેગ આપવામાં કટિબદ્ધ થયા છે। પારડી ગ્રામ પંચાયતના સરપંચ રમેશભાઈ મોદી હવે ગામના વિકાસ યાત્રામાં આગળ વધે તેવી ગામ લોકોએ શુભેચ્છા પાઠવી છે। અમારી ગ્રામ પંચાયત પાલડીની સામાન્ય સભાની મીટિંગ હતી। આજની મીટિંગમાં અમારા સરપંચ શ્રી મોદી રમેશભાઈ કાળાજી પાલડી એ પોતે પોતાનો ચાર્જ આજે પરત પોતાને આપવામાં આવ્યો છે। આજના ચાર્જ આપવામાં સામાન્ય સભાની અંદર અમારા જે ચાર્જમાં સરપંચ હતા વાઘેલા કૈલાસબા ધીરજી અને એમની આખી બોડીના સભ્યો તમામ મળી અને અમારા તલાટી કમ મંત્રી શ્રી પ્રેમજીભાઈ પટેલ તમામે મળી અને શ્રી રમેશભાઈને ચાર્જ આપેલ છે। આજના ચાર્જ આપ્યા ત્યાં ગામમાં પણ હર્ષ ઉલ્લાસનું એક વાતાવરણ છે, અમારી બોડીમાં પણ હર્ષ ઉલ્લાસનું વાતાવરણ છે અને હું રમેશભાઈને અભિનંદન પાઠવું છું કે આપે આજે 26 તારીખે ચાર્જ લીધો અને આવનારા જે પોતાનો સમયકાળ બાકી છે એ દરમિયાન ગામના સુખાકારી કાર્યો કે જે કામો કે જેવા કે વિકાસના કામો હોય, પાણીના કે બાંધકામના જે તે કાર્યો કરી અને ગામને એક વિકાસના પંથ ઉપર આગળ લઈ જાય અને એ વિકાસના કાર્યોની અંદર અમે બોડીના તમામ સભ્યો રમેશભાઈને સાથ સહકાર અને એક ઊંઘ પૂરી પાડીશું।
જાસૂસી માટે જીપીએસ લગાવનારા ખનીજ ચોરોની એલસીબીએ ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરીને 3 દિવસના રિમાન્ડ મેળવ્યા. જાસૂસી માટે જીપીએસ લગાવનારા ખનીજ ચોરોની એલસીબીએ ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરીને 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ખાણ ખનીજ અધિકારીની ગાડીમાં જીપીએસ લગાવીને ખનીજ ચોરો જાસૂસી કરતા હતા, જે મામલે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ અને ત્યારબાદ તપાસ એલસીબીને સોંપાઈ. બનાસકાંઠા ખાણ ખનીજ અધિકારીની સરકારી ગાડીમાંથી જીપીએસ મળ્યા બાદ ખાણ ખનીજ વિભાગના અધિકારી દ્વારા પાલનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. અજાણ્યા ઇસમો સામે આ ફરિયાદ નોંધાઈ. જોકે એક અઠવાડિયા બાદ પણ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં તપાસ ન થતા ઘટનાની ગંભીરતાને લઈને એલસીબીને તપાસ સોંપાઈ. એલસીબીએ જીપીએસ કબજે કરીને તેમાં રહેલું સિમ કાર્ડ કબજે કર્યું અને ત્યારબાદ આરોપી સુધી પહોંચ્યા હતા. ત્યારે એલસીબીએ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે ભરત ઠાકોર, નિમેશ સિસોદિયા અને અમૃત ચૌધરીની ધરપકડ કરી હતી. જોકે પોલીસે આ 3 આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા. જોકે કોર્ટે આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. હવે એલસીબીએ તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે. ત્યારે આ જીપીએસ કોને આપવામાં આવ્યું હતું, ક્યાંથી ખરીદાયું હતું ને ગ્રુપ બનાવી લોકેશન શેર કરનારા કેટલા ઇસમો છે તે પણ તમામ બાબતો સામે આવશે. મહત્વની બાબત એ કે સરકારી અધિકારીઓના ઘર, ઓફિસ અને તેમના વાહનોની જાસૂસી કરવામાં આવે છે અને એનો એક વોટ્સએપ ગ્રુપ પણ કાર્યરત છે, જે પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું. જોકે અત્યારે તો એલસીબીનો એ તપાસ છે કે હાથમાં ધરી છે. જોકે હજુ 2 જીપીએસ વધુ પકડાય તેવી શક્યતાઓ અને ખાણ ખનીજ કચેરીના વ્યક્તિની પણ સંડોવણી હોવાની શક્યતાઓ છે. જોકે એલસીબીની તપાસમાં મોટા ખુલાસા અને એક મોટા માથા બહાર આવે તેવી શક્યતાઓ છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે ગત તારીખ 12/12/2023ના રોજ ભૂસ્તર વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર અધિકારી શ્રી દ્વારા તેમની જે સરકારી વાહન છે તેમાં જીપીએસ લગાવવાની તેની ફરિયાદ પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ હતી. જે ફરિયાદની ગંભીરતાને ધ્યાને લઈને માન્ય રેન્જ વડા સાહેબની સૂચના તથા જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષરાજ મકવાણા સાહેબે એલસીબીના તપાસ સોંપી હતી. જે તપાસને અન્વયે એલસીબીની ટીમ દ્વારા ટેકનિકલ અને બીજી રીતે પૂછપરછ કરીને ટોટલ 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જે 3 આરોપી ભરતભાઈ રમેશભાઈ ઠાકોર, રહે હાલ રામપુરા, નિમેશ કુમાર ઉર્ફ સન્ની ડાયા સિસોદિયા તથા અમૃત પનાજી ચૌધરી જાટ લક્ષ્મીપુરા ડીસા ખાતે રહે છે. તેઓના હાલમાં અટક કરીને તેમના 3 દિવસનો રિમાન્ડ લેવામાં આવે છે. અને આ બાબતે જે પ્રાથમિક માહિતી અનુસાર તેમને જીપીએસ રાજકોટથી ખરીદ્યું હતું અને હાલમાં એલસીબીની ટીમ વધારે તપાસ કરી રહી છે. આ સમગ્ર ટીમનું નેતૃત્વ પીઆઈ શ્રી ડીઆર ગઢવી, પીએસઆઈ રાજગોર અને પીએસઆઈ એમ કે ઝાલા અને પીએસઆઈ આહિર કરી રહ્યા છે. અને ખૂબ ટૂંકા સમયમાં તેમણે આ ગંભીર ગુનાનું ડિટેક્શન કર્યું છે. ડીસા પાસેથી ફરી ગેરકાયદેસર રેતી ભરી જતા 4 ડમ્પર ઝડપાયા છે. ડીસા તાલુકા પોલીસે અંદાજિત 80 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ડમ્પર માલિકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે અને નદીમાંથી રોયલ્ટી ભર્યા વગર ગેરકાયદેસર રેતીની તસ્કરી કરી રહ્યા છે. ત્યારે ડીસા તાલુકા પોલીસ પેટ્રોલિંગમાંથી તે સમયે મહાદેવ્યા પાસેથી 4 શંકાસ્પદ રેતી ભરેલા ડમ્પર પસાર થઈ રહ્યા છે અને પોલીસે 3 ડમ્પરોને થોભાવી પૂછપરછ કરતા રોયલ્ટી ભર્યા વગર અને તાડપત્રી નાખ્યા વગર આ ડમ્પર પસાર થતા હોવાનું માલુમ પડ્યું હતું. જેથી ડીસા તાલુકા પોલીસે 4 ડમ્પરોને જપ્ત કરી ડીસા તાલુકા પોલીસ મથકે લાવ્યા હતા અને 4 ડમ્પર સહિત અંદાજિત 80 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ડમ્પરના માલિકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. થરાદ ખાતે 2000 ગરમ ધાબળાનું સ્વામી શ્રી સચ્ચિદાનંદ બાપુના વરદ હસ્તે વિતરણ કરાયું. થરાદ ખાતે આવેલી ધરણીધર ટિમ્બર લાટીમાં 2000 ગરમ ધાબળા અને સાથે 20 રૂપિયા અને પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું. સરહદી વિસ્તાર એવા થરાદ શહેરમાં ઠંડીનો ચમકારો વધુ હોવાને કારણે જરૂરિયાતમંદ લોકોને 2000 ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું. જેમાં પરમ પૂજ્ય પદ્મભૂષણ શ્રી સ્વામી સચ્ચિદાનંદજી બાપુ સચ્ચિદાનંદ સેવા સમાજ ટ્રસ્ટ ધંતાલે દ્વારા 500 ધાબળા, ડીડી રાજપૂત દ્વારા 500 ધાબળા, રમેશજી સવાઈજી રાજપૂત દ્વારા 500 ધાબળા, થરાદ સરદાર સેના દ્વારા 500 ધાબળા આપવામાં આવ્યા અને શિયાળાની કડકડતી ઠંડીમાં બચવા માટે ગરમ ધાબળાનું વિતરણ કરાયું. જેમાં પરમ પૂજ્ય પદ્મભૂષણ શ્રી સ્વામી સચ્ચિદાનંદજી બાપુ, નાગરવન બાપુ કરપૂર્ણ, સંત શ્રી રામ લખનદાસ બાપુ ચારડા, સંત શ્રી અંકિત પુરી બાપુ, પાપી રાજપૂત સમાજ અગ્રણી ડીડી રાજપૂત, કાનજીભાઈ રાજપૂત, નટેશ્વરી ટ્રસ્ટના પ્રમુખ હરજી રાજપૂત, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પથુસિંહ રાજપૂત, ડોક્ટર મહેશદાન કડવી, સવાઈજી રાજપૂત, ડોક્ટર હીરાભાઈ પટેલ સહિત તમામ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
સચિદાનંદજી મહારાજ દંતાલી આશ્રમવાળા બાપુ આજે થરાદ ખાતે વધાર્યા છે. ગઈકાલે ચારડા મુકામે ભાઈ શ્રી રમેશભાઈની જે નર્મદા પરિક્રમાની યાત્રા હતી એ નિમિત્તે ગંગા થાળીનો પ્રોગ્રામ હતો. ત્યાં પણ બાપુની હાજરી હતી અને આજે સવારે અહીં ધાબળા વિતરણનો પ્રોગ્રામ બાપુના હસ્તે રાખવામાં આવેલ છે. ગરીબ પરિવારો જરૂરતમંદ પરિવારોને અત્યારે અંદાજે 2000 જેટલા ધાબળાનું વિતરણ પૂજ્ય બાપુના હાથે અત્યારે થરાદ ખાતે થઈ રહ્યું છે. બાપુજી પોતાના તથા અન્ય દાતાઓના દ્વારા જે આ ધાબળા વિતરણનું દાન કરવામાં આવ્યું છે એ અત્યારે બાપુના હસ્તે થરાદ ખાતે અત્યારે વિતરણ થઈ રહ્યું છે અને ખૂબ જ બહોળી સંખ્યામાં જરૂરિયાતમંદ લોકો અત્યારે ધાબળાનો લેવા માટે એનો લાભ લેવા માટે અત્યારે પધારી રહ્યા છે અને બાપુના હસ્તે તેનું શુભ વિતરણ થઈ રહ્યું છે. ડીસા સ્પોર્ટ્સ ક્લબ ખાતે કલ્ચર ફેશન શોનું આયોજન કરાયું. સમગ્ર ભારત દેશમાં ફેશનની દુનિયામાં પોતાના સમાજની રીત રિવાજ મુજબ પહેરવેશ બદલીને ફેશનની દુનિયામાં લોકો ગયા હતા અને પોતાનું કલ્ચર ભૂલી ગયા તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે તારીખ 25 ડિસેમ્બર 2023ના રોજ નાતાલ પર્વ ઉપર ભૂલીને હિન્દુ સમાજની પરંપરા મુજબ પોતાના કલ્ચર માટે નાના નાના ભૂલકાઓનો કલ્ચર ફેશન શો આપણા દેશના 28 રાજ્યના કલ્ચર ફેશન અને અલગ અલગ સમાજના કલ્ચર ફેશનનું આયોજન કરાયું. આ આયોજન ડીસા કિડ્સ ઝોન સ્ટેમ સ્કૂલના પરિવારજનો દ્વારા સરસ મજાનો કાર્યક્રમ કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં નાના નાના ભૂલકાઓ 3 વર્ષથી 14 વર્ષની ઉંમર સુધીના 103 બાળકો ભાગ લીધો અને આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ડીસા તાલુકા પ્રમુખ બહાદરસિંહ વાઘેલા તથા ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવે, ડીસા એપીએમસીના ચેરમેન ગોવાભાઈ દેસાઈ, ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા, ડીસા નગરપાલિકા કોર્પોરેટર નયનાબેન વગેરે મહેમાનોએ આ કલ્ચર ફેશન શોમાં હાજરી આપી હતી. ગોવાભાઈ દેસાઈ તથા શશિકાંત પંડ્યાએ જણાવ્યું કે નાના નાના ભૂલકાઓનો કલ્ચર ફેશન શો વહેલી તકે અમને જોવા મળ્યો છે અને આવી જ રીતે પરંપરા મુજબ દર વર્ષે આવા કાર્યક્રમો કરવામાં આવે તેવું જણાવ્યું. અને આ કલ્ચર ફેશન શો જોવા ડીસાના નગરજનોની બહોળી સંખ્યામાં પધાર્યા અને આ ફેશન શોની અંદર નાના નાના ભૂલકાઓને પ્રોત્સાહિત ઇનામ પણ આપવામાં આવ્યું અને સાથે સાથે કિડ્સ ઝોન સ્ટેમ શાળા તરફથી દરેક બાળકોને સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યું અને આ સર્ટિફિકેટના સ્પોન્સર તરીકે દ્રષ્ટિ ફાઉન્ડેશન ડીસા તરફથી રાખવામાં આવ્યું અને લોકોએ આ કલ્ચર ફેશન શો દ્વારા નગરજનોએ પોતાની પરંપરા જાળવી રાખવા માટે જણાવ્યું. ડીસા તાલુકાના સાંડિયા, વડાવડ, છત્રાલા, વહારા, બોડાલ સહિતના ગામોના ખેતરમાંથી હેવી વીજ લાઇનના પોલ નાખ્યા બાદ કંપની દ્વારા ખેડૂતોને વળતર ચૂકવવામાં ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા છે. ડીસા તાલુકાના સાંડિયા, વડાવલ, છત્રાલા, વારા, બોડાલ ગામ સહિતના ગામોના ખેતરમાંથી હેવી વીજ લાઇનના પોલ નાખ્યા બાદ કંપની દ્વારા ખેડૂતોને વળતર ચૂકવવામાં ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા છે. કોર્ટના આદેશ બાદ પણ 2 વર્ષથી વળતરની માંગ કરી રહેલા ખેડૂતોએ આજે ડીસા મામલતદારને મળી વળતર અપાવવા લેખિત રજૂઆત કરી છે. સરકાર દ્વારા વર્ષ 2017માં ડીસા તાલુકાના સાંડિયા, વડાવલ, સણદ, લોરવાડા, બોડાલ, છત્રાલા સહિતના ગામોમાં ખેડૂતોના ખેતરમાંથી હેવી વીજ લાઇન પસાર કરવા ખેડૂતોની જમીન સંપાદન કર્યા વગર હેવી વીજ પોલ ઉભા કરી દીધા હતા. જે તે સમયે આ વીજ લાઇન નાખતી કંપની વાપી ટુ લખીમપુર ટ્રાન્સમિશન કંપની લિમિટેડ દ્વારા ખેડૂતોને વળતર આપવાની વાત કરી હતી, જેમાં ખેડૂતોને 40% રકમ ટ્રાન્સમિશન ટાવરના પાયાનું કામ પૂર્ણ થયા બાદ 40% રકમ ટ્રાન્સમિશન ટાવર પ્રસ્થાપિત થયા બાદ અને બાકીની 20% રકમ ટ્રાન્સમિશન લાઇનના વાયરો ખેંચ્યા બાદ આપવાની બાંહેધરી આપી હતી. પરંતુ વીજ લાઇન નાખ્યા બાદ વીજ લાઇન ચાલુ કરી દીધી પણ ખેડૂતોને 1 પણ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવ્યું નથી. ખેડૂતોને સરકારી નિયમ મુજબ જમીન કિંમત પ્રમાણે 1200 રૂપિયા પ્રતિ ચોરસ મીટરનું વળતર તેમજ ખેતી પાક, ફળ વૃક્ષના નુકસાનનું અલગથી વળતર ચૂકવવા રજૂઆત કરતા સરકારના મહેસૂલ વિભાગે તેમજ કોર્ટે પણ આદેશ કર્યો હતો. જો કે તેમ છતાં કંપની આજ દિન સુધી ખેડૂતોને વળતર ચૂકવેલ નથી અને ખેડૂતોએ વારંવાર રજૂઆત કરવા છતાં હાલમાં કંપનીનું નામ બદલાઈને મુંબઈ ઉર્જા માર્ગ લિમિટેડ ન્યૂ દિલ્હી થઈ ગયું હોવાથી હવે કોઈ જવાબ આપતો નથી. જ્યારે કંપનીની ઓફિસે ખેડૂતો વારંવાર ધક્કા ખાતા અધિકારીઓ પણ મળતા નથી. આ અંગે ખેડૂતોએ સરકારમાં પણ વારંવાર રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી વળતર ન મળતા જે ડીસા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું ને જલ્દી વળતરની રકમ મળે તેવી રજૂઆત કરી હતી. સબરસિંહ ઝાલા, ગામ વડાવલ. અમારા વડાવલના સીમાડામાંથી વાપી ટુ લિમિટેડ લખીમપુર લિમિટેડ 400 કેવી ડીસી લાઇન કાઢેલ છે. જ્યારે ડીસી લાઇન ઊભી કરવા માટે આવે છે ત્યારે કંપનીના સાહેબોએ કીધું કે નાયબ કલેક્ટરના 1200ના હુકમ પ્રમાણે અમે તમને વળતર ચૂકવીશું. ત્યારબાદ એ વળતર ચૂકેલ નથી. તમે 12 મહિના કોર્ટમાં ગયો, કોર્ટમાં પણ એનો હુકમ કાઢી નાખેલ છે. કોર્ટે ચૂકવવા માટે કહી દીધેલ છે. છતાં પણ જ્યારે તેની ઓફિસે જાય છે ત્યારે કોઈ હાજર હોતા નથી અને કોઈ મળતા નથી. હાલ એનું નામ બદલી મુંબઈ ઉર્જા માર્ગ બદલી નાખેલ છે. કંપનીના સાહેબો કોઈ પ્રકાર અમને જવાબ આપતા નથી.
નાયબ કલેક્ટરના નિયમ પ્રમાણે બાસણ પ્રમાણે અમને વળતર વ્યાજ સહિત મળે. છેલ્લા 18 માસથી અમારા ફાર્મની લાઈન ખીંચી અને લાઈન શરૂ કરી દીધેલ છે, છતાં પણ વળતર આપવા માટે ઠાગાઠાયા કરે છે અને કોઈ સંતોષકારક જવાબ આપતા નથી. મારું નામ રાજુભાઈ ત્રિભુવનભાઈ પંચાલ છે, ગામ ચત્રાલાના વતની છું. મારા ખેતરમાં એક લાઈન નીકળેલી છે, વાપી ટુ નોર્થ લખીમપુર ટ્રાન્સમિશન લિમિટેડ. હાલ ઓળખાતું નામ છે મુંબઈ ઉર્જા માર્ગ લિમિટેડ, ન્યૂ દિલ્હી. તો અમને કોઈ વળતર મળ્યું નથી. છેલ્લા સતત 2 વર્ષથી આજકાલ કરે છે. અને અમને જ્યારે લાઈનવાળા આવ્યા ત્યારે એવું કીધેલું કે તમને ટાવર તમારા ખેતરમાં ઊભું થાય છે ત્યારે 25 લાખ રૂપિયા મળવા પાત્ર છે. તો અત્યારે અમને કોઈ જવાબ મળતો નથી. એમની ઓફિસે વારંવાર અમે જઈએ છીએ બધા ખેડૂતો, તો અમને કોઈ જવાબ મળતો નથી. ઓફિસને તાળા લાગેલા છે. ડીસામાં માલગઢ ગામે રહેતા 21 વર્ષીય ગીતાબેન શામળભાઈ કરકરાને 8 માસે પ્રથમ ડિલિવરી થતા ફક્ત 640 ગ્રામ વજન સાથે અધૂરા માસે જન્મેલા બાળકીને 28 દિવસ સારવાર આપી નવજીવન બક્ષ્યું. સામાન્ય રીતે બાળક જન્મે ત્યારે તેની તંદુરસ્તી બાબતે માતા પિતા ખૂબ જ સજાગ હોય છે અને મોટાભાગના કેસોમાં બાળક પૂરતા વજન સાથે જન્મે તો તેની તંદુરસ્તી સારી હોય છે, પરંતુ ક્યારેક બાળક અધૂરા માસે જન્મે ત્યારે અવિકસિત હોય છે અને તેનું વજન ઓછું હોવાથી તેની તંદુરસ્તી જોખમાઈ શકે છે. ક્યારેક આ પ્રકારે અધૂરા માસે જન્મેલા બાળકનું મૃત્યુ પણ થઈ શકે છે. તાજેતરમાં ડીસામાં માલગઢ ગામે રહેતા 21 વર્ષીય ગીતાબેન શામળભાઈ કરકરાએ ને 8 માસે પ્રથમ ડિલિવરી થતા ફક્ત 640 ગ્રામ વજન સાથે અધૂરા માસે જન્મેલા બાળકીને 28 દિવસની સારવાર આપી નવજીવન બક્ષ્યું. ડીસા તાલુકાના માલગઢ ગામે રહેતા માતા ગીતાબેને 32 અઠવાડિયાનો ગર્ભ ધરાવતા હતા અને 8મા માસે સિઝેરિયન ડિલિવરી અપાઈ બાળકને લેવાની ફરજ પડી, જેથી ડીસાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી તબીબે સિઝેરિયન કરાતા તેમને બાળકનો જન્મ થયો, પરંતુ આ બાળકનું વજન માત્ર 640 ગ્રામ હોવાથી તે ગંભીર પરિસ્થિતિમાં જીવન મરણ વચ્ચે ઝઝૂમી રહ્યો હતો, જેથી બાળકને લઈ તેના પરિવારજનો ડોક્ટર અંકિત માળીની હોસ્પિટલે પહોંચ્યા અને આ બાબતની ગંભીરતા સમજી ડોક્ટર અંકિત માળીની ટીમે કુદરતના પડકારને પહોંચી વળવા મહેનત શરૂ કરીને કાળજી રાખીને તેને સારવાર આપી હતી ને આ બાળકી શ્વાસ લેવામાં તકલીફ પડતા સી પંપ મશીન દ્વારા સારવાર અપાઈ અને બોડી ટેમ્પરેચર મેન્ટેન કરવા વોર્મર અને પ્લાસ્ટિક કવરમાં રાખી હતી ને પેરિફેરલ ન્યુટ્રિશન આપીને ઓછા વજનવાળા બાળકોમાં કાંગારો મધર કેર ખૂબ અસરકારક છે, તેથી રોજ 5 થી 7 કલાક સુધી બાળકને માતા દ્વારા કાંગારો મધર કેર આપવામાં આવી હતી ને બાળકને જ્યારે દાખલ કરવામાં આવ્યું ત્યારે તેનું વજન માત્ર 640 ગ્રામ જેટલું હતું ને અત્યારે 1 મહિનાની સારવાર બાદ હવે તેનું વજન 1.040 કિલોગ્રામ થયું છે અને બાળક અત્યારે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયું છે. આ અંગે ડોક્ટર અંકિત માળીએ જણાવ્યું હતું કે ખાસ કરીને મહિલાઓમાં કુપોષણ, લોહીની ટકાવારી ઓછી હોય અથવા યોગ્ય સાચવણીના અભાવે અધૂરામાં માસે બાળકોનો જન્મ થતો હોય છે. આવા બાળકોના જન્મનું પ્રમાણ 10 લાખે માત્ર 10 થી 12% જેટલું હોય છે. આવા બાળકોને બચાવવાનો રેશિયો પણ 20 થી 35% જેટલો જ હોય છે અને આ બાળકને સતત 30 દિવસ સુધી સઘન સારવાર આપી પ્લાસ્ટિક કવરમાં રાખીને સતત કાંગારો મધર કેર આપ્યું અને આ બાળકોની સારવારનો ખર્ચ ખાનગી હોસ્પિટલમાં રોજનો 5,000 થી વધુ થતું હોય છે, જેથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આવી સારવાર કરાવી શકતા નથી, પરંતુ સરકારની PMJAY યોજના હેઠળ આ સારવાર સંપૂર્ણ ફ્રીમાં આપવામાં આવ્યું હોવાથી બાળકના પરિવારને આર્થિક રીતે ઘણી જ મોટી રાહત થઈ છે. બાળકના પિતા શામળભાઈએ જણાવ્યું કે મારા બાળકનો જન્મ થતાં તેનું વજન માત્ર 600 ગ્રામ જેટલું હતું. આવી પરિસ્થિતિમાં તેને બચાવવું ખૂબ જ મુશ્કેલ હતું અને અમે તરત જ ખાનગી હોસ્પિટલમાં પહોંચ્યા અને 30 દિવસની સારવાર બાદ અત્યારે બાળક સ્વસ્થ છે અને આ સારવારમાં 1 પણ રૂપિયાનો ખર્ચ થયો નથી. ખર્ચ સરકારની યોજનામાં છે અને આથી સરકાર અને ડોક્ટરની ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો. મારા બાળકનો અધૂરા માસે જન્મ થયો હતો, જેના કારણે એની વજન બહુ ઓછું હતું અને કન્ડિશન બહુ ખરાબ હતી, જેના કારણે અમે અહીંયા અંકિત માળી વિહાન હોસ્પિટલમાં એડમિટ થયા હતા. ત્યારે ત્યાં એડમિટ થયા ત્યારે એનું વજન 600 ગ્રામ જ હતું. સાહેબે બહુ સારી એમની ટ્રીટમેન્ટ આપી બાળકને. અત્યારે 28 દિવસ પૂરા થયા છે ત્યારે બાળકનું વજન 1 કિલો પ્લસ થયું છે અને જે આનો ખર્ચો 1.5 લાખ જેવો ખર્ચો આવી રહ્યો હતો. તો આ યોજનાના લીધે અમે ફ્રીમાં એની ટ્રીટમેન્ટ કરાવી છે. તેના બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર અને ડૉક્ટર સાહેબે બહુ મહેનત કરી, તેમના સ્ટાફે બી બહુ મહેનત કરી બાળક પાછળ અને અત્યારે બાળક એકદમ સ્વસ્થ છે અને સારું છે. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર સાહેબનો અને સરકારનો. મારું વિહાન હોસ્પિટલ અમે અહીંયા 14 વર્ષથી પ્રેક્ટિસ કરું છું એઝ અ બાળરોગ તજજ્ઞ અને નિયોનેટોલોજીસ્ટ તરીકે, અને અમે ઘણા બધા બાળકોને અહીંયા અમારા NICUમાં અને સારવાર કરેલ છે.
આ કેસમાં જોઈએ તો આ બાળકનું વજન જન્મથી જ 640 ગ્રામ હતું, જેની સુવાડ આપણે 29/11 ડૉક્ટર દેવલસા સાહેબને ત્યાં થઈ હતી. બાળકનો વિકાસ નહોતો અને મધરને બ્લડ પ્રેશરની તકલીફના કારણે એ વખતે ઇમરજન્સીમાં સિઝેરિયન લેવું પડ્યું. બાળક જન્મ્યું ત્યારે 640 ગ્રામનું હતું અને એ કારણથી એ લોકોએ અમને તરત ત્યાં બોલાવેલા. અમે તેને બાળકને ત્યાં તાત્કાલિક સારવાર પૂરી પાડી અને અમારા આઈસીયુમાં લઈ આવેલા. અહીંયા બાળકને શરૂઆતથી જ અમે બધા સપોર્ટ, જેમ કે રેસ્પિરેટરી સપોર્ટ માટે CPAP મશીન, બ્લડ પ્રેશરનો સપોર્ટ, ન્યુટ્રિશન માટેની પેરિફેરલ લાઇન, તે બધું જ અમે ડે 1થી ચાલુ કરેલું હતું અને બાળકને સઘન સારવાર કરી અને બાળકને પહેલે દિવસથી જ માતાના વોમ જેવું વાતાવરણ પૂરું પડે એના માટેની બધી અમે કેર લીધી હતી. ઇન્ફેક્શન કંટ્રોલ પણ અમે કરે, એની પણ પૂરેપૂરી તકેદારી રાખી હતી. બાળકને લગભગ અમે હાર્ડલી 6-7 દિવસ જ એન્ટીબાયોટિક આપી, એના પછી લગભગ છેલ્લા 20 દિવસથી એન્ટીબાયોટિક પણ બંધ હતી અને બાળક સરસ બહાર આવી ગયું છે. આવા જન્મવાનું બાળકના જે પ્રીમેચ્યોર બાળકો જન્મે છે અથવા તો ઓછા વજનવાળા બાળકો જન્મે છે, એમાં મેઇન કારણ છે માતાનું ન્યુટ્રિશન, માતાના લોહીની ટકાવારી અને ઘણીવાર માતાને એસોસિએટેડ જેમ કે કોઈ કોમ્પ્લિકેશન છે કે બીપીની પ્રોબ્લેમ છે, ડાયાબિટીસ છે, કોઈ માતાને તાવ આવે છે, કંઈ ઇન્ફેક્શન લાગ્યા છે, તો એ બધા કારણોસર પ્રીમેચ્યોર ડિલિવરીઓ થતી હોય છે અને એ બાળકો પછી અમારે સારવાર કરવી પડતી હોય છે. આ બાળકોનો લગભગ આપણા અહીંયા જોવા જઈએ તો 1 કિલોથી ઓછા વજનવાળા જે બાળકો છે એ લગભગ લાખે 10થી 20 બાળકો જન્મતા હશે અને પ્રીમેચ્યોર બાળકો તો ઘણા પણ બિલો 1 kgવાળા આટલા હશે અને આ બાળકોનો જે બચવાનો રેશિયો લગભગ 30% જેવો કહી શકાય, એ પણ આધુનિક સારવારની સાથે. બાકી તો પહેલાં તો આ રેશિયો એનાથી પણ ઓછો હતો. અંદાજિત આવા બાળકોને દિવસનો ખર્ચો 5 થી 7 હજાર જેવો આવતો હોય છે, જેમાં દવાને રાખવાનો કદાચ મશીનની જરૂર છે એવો ખર્ચો આવે છે. અત્યારે સરકારના લાભના કારણે એ ખર્ચો મા બાપ ઉપર આવતો નથી ને બધો જ ખર્ચો સરકાર આપે છે. જે સરકારશ્રીની યોજનાના કારણે બાળકોને ખાસો લાભ મળે છે. બીજી વસ્તુ કે આવા બાળકોનો રહેવાનો સ્ટે પણ બહુ લાંબો થતો હોય છે. મિનિમમ ધારો કે 1 કિલોથી ઓછું છે તે બાળક 26 થી 28 દિવસ તો મિનિમમ રહે છે, કદાચ કોમ્પ્લિકેશન થયા તો વધારે પણ રાખવું પડે છે. તો કુલ મિલાઈને ગણવા જઈએ તો મા બાપને 1.5-2 લાખ જેવો ખર્ચો થતો હોય છે, જે આ યોજનાના કારણે અમને એ થતો નથી. ભાભર તાલુકાના ઇન્દરવા જૂના ગામે જિલ્લા પોલીસ વડાનું લોકદરબાર યોજાયો. ભાભર તાલુકાના ઇન્દરવા જૂના ગામે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાના અધ્યક્ષસ્થાને લોકદરબાર યોજાયો, જેમાં આગેવાનો દ્વારા મહેમાનોનું શાલ ઉડાડી સ્વાગત કરાયું ને ત્યારબાદ જિલ્લા પોલીસ વડા દ્વારા ભાભર વિસ્તારમાં કાયદો વ્યવસ્થા સહિત પ્રજાના વિવિધ પ્રશ્નોનો આઉટપોસ્ટ, વિસ્તારના પ્રશ્નો, ભૌગોલિક પરિસ્થિતિ, સાયબર ક્રાઇમ અવેરનેસ સહિત વિવિધ પ્રશ્નોની ચર્ચાઓ કરવામાં આવેલ ને વધુમાં તેમણે જણાવ્યું કે લોકોને કોઈ સમસ્યા હોય તો રજૂઆત કરી શકશે. આ કાર્યક્રમ દરમિયાન ઇન્દરવા ઓપીનું વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવે. લોકો દરબાર દરમિયાન ભાભર તાલુકાના સરપંચો, આગેવાનો, ગ્રામજનો, ભાભર PSI NV રહેવર સહિત પોલીસ કાફલો ઉપસ્થિત રહ્યો હતો. દિયોદર એપીએમસીના વેપારી એસોસિએશન અચોક્કસ મુદતની હડતાલ ઉપર, જ્યાં સુધી યાર્ડની દુકાનોના તાળા તોડનાર અજાણ્યા ચોરને પકડવા ગતિવિધિ તેજ નહીં બને અને ચોર ટોળકી ન પકડાય ત્યાં સુધી માર્કેટ યાર્ડના વેપારીઓનું આંદોલન મૂળમાં યથાવત. દિયોદર એપીએમસીના વેપારી એસોસિએશન અચોક્કસ મુદતની હડતાલ ઉપર, જ્યાં સુધી યાર્ડની દુકાનોના તાળા તોડનાર અજાણ્યા ચોરને પકડવા ગતિવિધિ તેજ નહીં બને અને ચોર ટોળકી ન પકડાય ત્યાં સુધી માર્કેટ યાર્ડના વેપારીઓ આંદોલન મૂળમાં યથાવત. દિયોદર એપીએમસી યાર્ડમાં ગત રવિવારે રાત્રે થયેલ ચોરીનો ભેદ ન ઉકેલાતા દિયોદર એપીએમસી માર્કેટ યાર્ડના વેપારીઓ વહેલી સવારથી જ અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતર્યા છે. જ્યાં સુધી ચોરી સમૂહ ન પકડાય ત્યાં સુધી માર્કેટના વેપારીઓની દુકાનો બંધ રાખવા યથાવત મૂળમાં જોવા મળ્યા. એપીએમસી દિયોદરમાં 7 દુકાન પેઢીઓના તાળા તોડી અજાણ્યા ચોરી સમૂહ ફરાર છે. 3 દિવસ થયા છતાં ચોરીના ભેદ ન ઉકેલાતા આખરે દિયોદર એપીએમસીના વેપારી એસોસિએશન આજે વહેલી સવારથી એકઠા થઈ દિયોદર માર્કેટયાર્ડ ખાતે માર્કેટયાર્ડના ચેરમેન અને સેક્રેટરીને લેખિતમાં રજૂઆત કરી હતી. સાથે વેપારીઓએ આવેદનપત્ર આપી તેમની વિવિધ માંગોને લઈને હડતાલ ઉપર ઉતર્યા છે અને આ ચોક્કસ મુદતની હડતાલ ઉપર વેપારીઓ જતા હરાજી બંધ રહેતા ખેડૂતોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. રવિવારે રાત્રે એપીએમસીમાં 7 દુકાનના તાળા તૂટતા વેપારીઓ હવે પોતાની દુકાનોને સુરક્ષિત માનતા નથી. વેપારીઓની માંગ છે કે દિયોદર એપીએમસી માર્કેટયાર્ડમાં CCTVની સઘન સુરક્ષામાં રાખે, માર્કેટયાર્ડ ફરતે કોર્ટ વિસ્તાર મોટો બનાવીને તાર ફેન્સીથી સુરક્ષિત બનાવે, રાત્રે દરમિયાન ચોકી પહેરા માટે સુરક્ષા માટે ગોરખા ટીમ નિમે અને સાથે દિયોદર પોલીસ તાત્કાલિક ચોરીનો ભેદ ઉકેલાય નહીં તો અચોક્કસ મુદતની હડતાલ ઉપર યથાવત રહેવાની વેપારીઓ ચીમકી ઉચ્ચારી છે.
સાથે દિયોદર એપીએમસી માર્કેટયાર્ડની સમિતિ સામે પણ વેપારીઓએ બળાપો કાઢ્યો હતો. જોકે બીજી તરફ પોલીસની ઢીલી કામગીરી સામે પણ વેપારીઓ લાલઘુમ જોવા મળ્યા. ત્રણ દિવસ વીતવા છતાં પોલીસને કોઈ કડી ન મળતા પોલીસ તંત્ર સામે પણ રોષ વ્યક્ત કર્યો હતો. રવિવારની રાત્રે અમારા દિયોદર માર્કેટયાર્ડની અંદર 7 જેટલી દુકાનોના તાળા તૂટ્યા હતા અને એમાં ચોરી થઈ. સોમવારે તાત્કાલિક અમે એપીએમસીને જાણ કરતા ચેરમેનશ્રીએ અને સેક્રેટરીશ્રીએ પોલીસને જાણ કરતા તાત્કાલિક પોલીસ આવી ગઈ હતી. તપાસનો દોર ચાલુ થયો, એફઆઈઆર થઈ, પણ 2-3 દિવસ વીતવા છતાં જે કામગીરી ચાલુ છે એના ઉપર અમને શંકા નથી. પણ પોલીસ વડાને અમારા આજના બંધના નિવેદન ઉપરથી એવું કે પોલીસ વડા આમાં જોડાય અને નવી વધારાની ટીમો બનાવી અને કામગીરી ઝડપી થાય એના માટે અમારા વેપારીઓ આજે બધાની દુકાનો ખોલવાની હતી, પણ સામૂહિક પોતપોતાની દુકાનો કે આપણે દુકાનો ધંધો આજ ચાલુ કરવો જ નથી અને આનો નિકાલ ના આવે એટલા દિવસ માટે બંધ રાખવું છે. એટલે બપોરે અમારી 11 વાગે તમામ વેપારીઓ સાથે મળી અને રજૂઆત કરી અને અમે સેક્રેટરીને અને એમના અમારા બોર્ડને લેખિત રજૂઆત કરી કે આનો તાત્કાલિક નિકાલ થાય એ બાબતે આપ પણ સરકારમાં અને જ્યાં જ્યાં કહેવાનું થતું હોય ત્યાં આપ રજૂઆત કરી અને તાત્કાલિક આ ચોરોનો પકડવાની દિશામાં આગળ વધે તેવું પોલીસ વડાને પણ નિવેદન આપ્યું. 7 દુકાનોના તાળા તૂટ્યા હતા. એમાં શિવ ટ્રેડર્સમાંથી 1,85,000 અને બીજા દરેક વેપારીઓની કોઈના 10,000 છે, કોઈના 10,500 છે, એવી રીતે નાની મોટી રકમોની ચોરી થયેલ છે. અંદાજિત 3 લાખની ચોરીનો હોઈ શકે. એપીએમસીના વેપારીઓ જે હડતાલ ઉપર ઉતર્યા છે એમનું એક જ કારણ છે કે રવિવારે રાત્રે જે તસ્કરો અહીંયા ગોરખા ના હોવાને કારણે કે આંતરિક કોઈને કારણે જો ચોરી કરી ગયા 7 દુકાનના તાળા તોડ્યા છે અને આ 4 દિવસ થયા છે, હજુ સુધી કોઈ એમને ભાવ મળેલ નથી. એટલે આ વેપારીઓમાં એટલો બધો આક્રોશ છે કે આનું ગમે રીતે પગલું ઉકલાય એટલા માટે આજે બધા વેપારી ભેગા મળી અને આનો ઉકેલ લાવવા માટે અમે અતસ્મૃતની હડતાલ ઉપર ઉતર્યા છે. તો અહીંયા હવે એક તો ભૂલ થઈ ગઈ, પણ હવે વાતની કોઈ ભૂલ ના થાય એટલા માટે અમે ચેરમેનશ્રીને અને સેક્રેટરીને આવેદન આપ્યું છે કે અમને થોડીક સલામતી આપે, જેથી કરી આ પ્રશ્ન અમારે વાતનો માર્કેટ ના બને, તો ગોરખા અમને લાવી આપે તો આ પ્રશ્ન ના બને. આ હતા અત્યાર સુધીના સમાચાર. હવે પછીના સમાચાર માટે જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ. નમસ્કાર.